મેથીના ગોટા ચોમાસું શું શિયાળો ઉનાળો બારે માસ ગમે ત્યારે આપો ને એટલે બધાને ભાવવાના જ છે. અને અત્યારે તો વરસાદ છે એટલે ભાવે જ. અને આ મેથીના ગોટા છે ને તે પહેલી જ વારમાં તેલ ભરાયા વગરના જાળીદાર એકદમ પોચા અને ફરસા બને ને તેવી એક જ ટ્રીક હું આ વિડીયોમાં બતાવવાની છું. પહેલી વારમાં જ આવા જાળીદાર પોચા મેથીના ગોટા બનાવવા અહીં 1 ટીસ્પૂન સૂકા ધાણા અને 1 ટીસ્પૂન આખા મરીને ખાંડણીમાં ઉમેરી દઈને દસ્તા વડે વાટી લેવાના છે. અહીં આ કામ છે ને મિક્સરમાં પણ કરી શકાય, પણ આ રીતે વાટવાથી સ્વાદ અને ફ્લેવર એકદમ સરસ આવે છે, જે આપણને બધાને ખ્યાલ છે. બસ જુઓ, આવા અધકચરા મરી અને ધાણા વટાઈ ગયા છે ને, તો 100 ગ્રામ મેથીની ભાજીને મેં ઝીણી સમારી પાણીથી સાફ કરી લીધી હતી, જેથી માટી કચરો દૂર થઈ જાય. નિતારેલી મેથીની ભાજીને મોટા વાસણમાં ઉમેર્યા પછી તેમાં 2 થી 3 લીલા મરચા અને અડધો ઇંચ આદુના ટુકડા ઉમેરશું. અહીં પેસ્ટ કરવાને બદલે આવા નાના ટુકડા કરીને જ ઉમેરવાના, જેથી ભજીયા ખાવા સમયે તેના ટુકડા છે ને તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. સાથે વાટેલા મરી અને ધાણા પણ ઉમેરવાના. એ પછી મસાલામાં અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન હિંગ લીધી છે, જે યાદ કરી ઉમેરવાની, જેથી આ ભજીયાનો સ્વાદ છે ને તે લગ્ન પ્રસંગે બને ને તેવો જ થશે. પહેલા ચમચા વડે ભાજીમાં બધા મસાલા બરાબર મિક્સ કરી દેવાના, જેથી દરેક મસાલાનો સ્વાદ ભાજીમાં પણ આવી જાય. સાથે પહેલા અહીં 1 કપ ચાળેલો બેસન લીધો છે, જે આ મસાલાવાળી મેથીની ભાજીમાં ઉમેરશું. કોરું જ બધું મિક્સ કરી દેવાનું છે, એટલે મસાલા છે ને તે બરાબર ભળી જાય અને સાથે જ ભજીયાનું બેટર બનાવવામાં પાણી કેટલું જોશે ને એ પણ ખ્યાલ આવી જાય. હવે અડધો કપ પાણી લઈ બધું પાણી સાથે ના ઉમેરતા જોઈએ એ પ્રમાણે ઉમેરતું જવાનું અને બેસનના મિશ્રણમાં મિક્સ કરતું જવાનું છે. અહીં બધું જ પાણી ઉમેરી અને મિક્સ કર્યા પછી મને મેથીના પ્રમાણમાં બેસન થોડો ઓછો લાગ્યો, એટલે વધારે 1/4 કપ બેસન ઉપરથી ઉમેરીશ. અને હવે ફરી એકવાર મિક્સ કર્યા પછી વધારે 1/4 કપ પાણી ઉમેરી બધું સરસ મિક્સ કરી દેવાનું, જેથી પરફેક્ટ જાળીદાર મેથીના ગોટાનું મિશ્રણ તૈયાર થશે. અને આ રીતે હું તમને બધું કેટલું ઉમેર્યું ને તેનું પરફેક્ટ માપ કહું ને, તો 100 ગ્રામ મેથીની ભાજી સામે 1/4 કપ બેસન અને 1/4 કપ પાણી જોશે. મેથીના ગોઠા સાથે ખવાય તેવી એક ઇન્સ્ટન્ટ ચટપટી ચટણી બનાવતા પૂરતો જ હવે આ બેટરને રેસ્ટ આપીએ. જાળીદાર ગોટા બનાવવાની ખાસ ટ્રીક આ ચટણી પછી જ બતાવીશ. ફરસાણવાળાની દુકાન જેવી ચટપટી ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે અહીં મેં 2 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુ, 3 થી 4 લસણની કળી અને થોડી એવી બીજ કાઢેલી આંબલીને મિક્સરના જારમાં ઉમેરી દીધી છે. અહીં જો લસણ ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું. સાથે 5 થી 6 મીઠા લીમડાના પાન, 1 મોટો ટુકડો અથવા તો અહીં મેં 1 ટેબલસ્પૂન દેશી ગોળ ઉમેર્યો છે. સાથે 3/4 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન સૂકા ધાણા અને અડધી ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના. હવે ચટણી જેવી વધારે કે ઓછી લિક્વિડી બનાવવી હોય તે રીતે, અથવા તો મીડિયમ થિકનેસની મારે બનાવવી છે ને માટે 1/4 કપ પાણી ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી લેવાનું છે. ના કોઈ ગાળવાની ઝંઝટ, ના બીજી કાંઈ પણ ઝંઝટ. એકદમ ફરસાણવાળાની દુકાન જેવી ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટપટી તીખી એક જ આ ચટણી છે ને તે ગોટા કે ભજીયાનો સ્વાદ છે ને તે ડબલ કરી દેશે. બોલમાં આ ચટણી કાઢ્યા પછી ઉપરથી થોડા એવા શેકેલા સફેદ તલ અને સમારેલા ધાણા ચટણીમાં ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાના. બસ ચટણી તો તૈયાર થઈ ગઈ. એ દરમિયાન રેસ્ટમાં રાખેલ મેથીના ગોટાનું મિશ્રણ છે ને તે લઈ લેવાનું. આ સમયે તેમાં 1/4 ટીસ્પૂન થી પણ ઓછો બેકિંગ સોડા ઉમેરશું. સોડાને એક્ટિવેટ કરવા માટે સાથે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે અને ઉપરથી થોડું એવું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી ગોટાના મિશ્રણને એક સાઈડ સતત 1 મિનિટ જેટલું ચલાવવાનું છે. બેકિંગ સોડા ઉમેરવાથી મિશ્રણ ફ્લફી અને ઉજળું તો થઈ જશે, પણ સાથે સાથે અડધા લીંબુનો રસ ઉમેરી આ મિશ્રણને 1 મિનિટ સુધી ફેટશું ને તો મિશ્રણ એટલું સ્મૂથ થશે ને કે જેમાંથી બનતા ગોટા કે પછી ભજીયાના બેટરમાં ક્યારેય તળ્યા પછી તેલ નહીં ભરાય. એકદમ કોરા તેલ ભરાયા વગરના ગોટા છે ને તે બની અને તૈયાર. આ તો થઈ અડધી ટીપ. હજી બીજી અડધી ટીપમાં મિશ્રણ 1 મિનિટ ફેટાઈ ગયા પછી ગેસ પર ગરમ કરવા રાખેલું તળવા માટેનું તેલ છે ને તેમાંથી 1 ટેબલસ્પૂન તેલ લઈ આ માપ પ્રમાણેના તૈયાર થયેલા બેટરમાં ઉપરથી ઉમેરશું. અને ફરસાણવાળાની દુકાનમાં પણ તમે ભજીયા પાડવાવાળાને મિશ્રણમાં ગરમ તેલ ઉમેરતા જોયા જ હશે. ઠંડુ નહીં પણ ગરમ તેલ આ રીતે ભજીયા કે ગોટાના બેટરમાં ઉમેરી અને મિક્સ કરીને
તો તળ્યા પછી ભજીયામાં અંદર જરા પણ ગાંઠો નહીં રહે અને ભજીયામાં એકદમ સરસ જાળી પડે અને રૂ જેવા પોચા આ ભજીયા બને છે. આ થઈ બીજી અડધી ટીપ. મોંમાં ક્યાંય પણ વાગે નહીં અને કોઈ પણ મોટી ઉંમરના વડીલો ખાઈ શકે. અને આપણું બેટર પરફેક્ટ બન્યું છે કે નહીં અને તેમાંથી પરફેક્ટ જાળીદાર રૂ જેવા પોચા તેલ ભરાયા વગરના ભજીયા બનશે કે નહીં તે પરખ કરવાની એક આંખો દેખી રીત છે ને તે આગળ ભજીયા તળવા સમયે હું તમને દેખાડું. બસ આ રીતે દરેક સ્ટેપ સાથે ગોટાનું બેટર તૈયાર થઈ જાય ને એટલે ભજીયા પાડવા પૂરતું બેટર હાથમાં લઈ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થતા તેલમાં આ રીતે ગોટા મીડિયમ સાઈઝના પાડતા જવાના. જુઓ, ગરમ તેલમાં ગોટા પાડવાની સાથે જ તે તુરંત જ તેલમાં ઉપર આવી તરવા લાગે છે, જે પરફેક્ટ બેટર બન્યાની નિશાની છે. આ એક આંખો દેખી રીત છે. આ રીતે ભજીયા તેલમાં ઉમેરતા તરવા લાગે ને એટલે તળાયા પછી આ ગોટા છે ને તે તેલ ભરાયા વગરના જાળીદાર પોચા જ બનવાના. બસ કડાઈમાં સમાઈને તેટલા ગોટા પાડ્યા પછી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી લગભગ 3 થી 4 મિનિટ સાઈડ ચેન્જ કરી તળતા આવા ગોલ્ડન બ્રાઉન ગોટા તળી લેવાના, જેથી તે અંદર સુધી તળાઈ જશે. ગોલ્ડન બ્રાઉન તળાયેલા મેથીના ગરમા ગરમ ગોટાને હવે તેલમાંથી નિતારી લઈ બહાર કાઢી લઈશું. આવા ગરમા ગરમ મેથીના ગોટા બનેલી એકદમ ચટપટી ચટણી સાથે પીરસો અને સાથે તળેલા મરચાં અને ડુંગળી હોય ને એટલે વરસતા વરસાદમાં તો ગરમા ગરમ આદુવાળી ચા સાથે તો ખાવાની મજા જ આવી જાય. જુઓ, બનેલા ગોટાના ટુકડા કરતા અંદરથી એકદમ જાળીદાર, હાથમાં લેતા હાથમાં ક્યાંય પણ તેલ નથી લાગ્યું એટલે એકદમ કોરા અને પ્રેસ કરતા તો રૂ જેવા પોચા બન્યા છે. બસ આપેલી ટિપ્સથી બેટર બનાવશો ને એટલે આવા જ પરફેક્ટ મેથીના ગોટા છે ને તે તમારાથી પણ પહેલી વારમાં જ બનવાના. તો આ રીત છે ને તેની દરેક ટિપ્સ ખૂબ જ ઉપયોગી છે. આ રીતથી ટ્રાય કરજો અને જે પણ મેથીના ભજીયા બનાવવા અને ખાવાના શોખીન હોય ને તેને આ વિડીયો શેર પણ કરી દેજો. સાથે જ અમારી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરી દેજો, જેથી આવનાર દરેક રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી ચોમાસામાં મજા આવે ને એવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.